નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા અને હું છું અભિષેક દવે. વિદ્યાર્થી મિત્રો, જે લોકો ધોરણ 10 ની અંદર છે, ભલે પછી એ લોકો ગુજરાતી મીડિયમમાં હોય, ઇંગ્લિશ મીડિયમમાં હોય, કાં તો હિન્દી મીડિયમમાં હોય, કોઈ પણ મીડિયમ હોય, તમે જો માર્ચ 2025માં બોર્ડની પરીક્ષા આપવાના છો અને તમે સંસ્કૃત વિષય રાખેલો છે સેકન્ડ લેંગ્વેજ, તો એના આઈએમપી નું લિસ્ટ અમારી પાસે આવી ગયું છે. અભિષેક સરે તૈયાર કરી દેલું છે. તો આજે તમને બધા જ સાહેબ કેવા આઈએમપી મળશે આ લોકોને આટલા કરી લ્યો ને એટલે લગભગ સાહેબ આનું આવી ગયું, લગભગ બધું જ તૈયાર. હા. અને સર આને પાછો બેનિફિટ શું આપશું ખબર? ઈ કદાચ હમણાંની એક્ઝામ કઈ હોય ઈ જોવે, 6 માસિકની એક્ઝામ જોવે, કે રાઉન્ડ ટેસ્ટ જોવે, કે એકમ કસોટી જોવે, આ પ્રશ્નો એમને દેખાશે સર. વાહ, તો એવા જ આઈએમપી તમને મળવાના છે. તો ભાઈ તૈયાર થઈ જાઓ, વિડીયોને લાઈક કરી દો. 5000 લાઈક નો ટાર્ગેટ છે. કરી દેશે પૂરી? 5000 બે મીડિયમ વાળા છે સાહેબ, કરી દેશે. કરી દેશે. તો ભાઈ લાઈક કરી દેજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કોઈકને એવું થાય કેમ કે માહોલ એવો ચાલતો હોય, ભાઈ આ જે ચેનલ આઈએમપી હું કેમ કરું? હા, સાચી વાત. ના કરો તો નહીં કરવાના. પણ એક વાત ખાલી સાંભળી લો કે આ ચેનલને 7 વર્ષનો એક્સપિરિયન્સ છે, 7 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે. 2018 થી લઈને અત્યાર સુધી અહીંયાથી આપેલા આઈએમપી વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે. બરાબર છે. એટલા માટે વિદ્યાર્થીઓ કહે છે કે ગુજરાત નંબર 1 ચેનલ ફોર બોર્ડ એક્ઝામ પ્રિપરેશન, બીકોઝ એક્યુરેસી મેટર્સ. એક્યુરેસી સાથેના આઈએમપી તમને આ ચેનલ પર મળશે, બીજી કોઈ જગ્યાએ નહીં મળે. અને એટલે જ આ વખતનું આપણું સ્લોગન છે કે અબ કી બાર 99 પાર. બરાબર? તો રેડી થઈ જાઓ. તમારા 99 પાર કેવી રીતે કરવાનું છે એની માટે સર તમને આઈએમપી કહેશે. શરૂ કરીએ. ચલો સર, તો શરૂ કરીએ. આટલા પ્રશ્નો બાળકો તમે કરી લીધા તો તમે વિચારજો કે લગભગ તમારા પૂરા માર્ક, અને સાહેબ સંસ્કૃતમાં 80 માંથી 80 આવે છે. બરાબર? અને જો આ પ્રિપરેશન કરે તો એમાં એને આવી જાય. એમાં સાહેબ ટૂંક નોંધ છે ને ગુજરાતીમાં, એ ટૂંક નોંધ છે એ બધી ભેગી કરીને એના 8 માર્ક છે ગુજરાતીમાં. અર્થ વિસ્તારમાં 3 માર્ક. સાહેબ આમાં હું ચેપ્ટર કહી દઈશ, ઈ ચેપ્ટરની અંદરથી જ આવશે, એટલે છેલ્લે સુધી જે હશે ને એમને એમાં મળતું રહેશે. પછી શ્લોકો છે 4 માર્ક છે, બેઠા શ્લોકો છે સાહેબ, એ કહી દઈશ કે આટલા. પછી પ્રશ્ન જવાબ જેના 14 માર્ક છે ગુજરાતી, અને ઈ કેમ આવડે ને એ પણ આપણે વાત કરશું હમણાં. અને કર્તા અને કૃતિ 2 માર્ક છે. આટલા માર્કનું આપણે આજે લોકોને આઈએમપી દેવું છે આપણે. ઓકે, ચલો તો શરૂ કરીએ. પહેલા એક એનાઉન્સમેન્ટ છે. આ વખતે પણ વાવાઝોડાનું સેશન આવવાનું છે. સંસ્કૃત માટેનું સાહેબ આવશે ને? આવશે ભાઈ, સેશન આવશે અને એવું આવશે કે આમ પેલું ધડબડાટીને ધાણા જીરું બોલાવી દેવાનું છે. બરાબર છે. તો વાવાઝોડું સેશન આ તમે બી બહાર નીકળીને બોલશો કે વાવાઝોડું હિટ છે બોસ. ચલો તો શરૂ કરીએ. એ પહેલા ટૂંક નોંધ સાહેબ કહી દો. ટૂંક નોંધ હવે તમને આપણે ટૂંક નોંધ આપવાની છે, અને લગભગ 100 શબ્દોની અંદર તમારે ટૂંક નોંધ લખવાની છે. સાહેબ એક કામ કરવું પડશે, દરેક પર ફેબ્રુઆરી ચેક તમારે ચેકો મારતા છે, કેમ કે માર્ચમાં તમારું પેપર છે, એટલા માટે ભૂલથી ટાઇપોગ્રાફિકલ મિસ. છેલ્લું પેપર છે ને માર્ચની શરૂઆતમાં હશે. બરાબર? તો આના પછીની સ્લાઇડની અંદર આપણે આવે છે ટૂંક નોંધ. કઈ ટૂંક નોંધ આઈએમપી છે? એમાં સૌથી પહેલી ટૂંક નોંધ છે ભાઈ, આપણે કૃષ્ણ ભગવાનને યાદ કરી, શ્રી કૃષ્ણનો સંદેશ. કૃષ્ણ ભગવાનને યાદ કરી અને દ્વારકાધીશને, મારા દ્વારિકાધીશની તો વાત જ નો થાય, એમને યાદ કરી એટલે પેપર મસ્ત મજાનું જાશે. અને બીજું છે મોસ્ટ આઈએમપી સાહેબ, અહીંયા સ્ટાર કરી દીધો છે આપણે, અભિમન્યુનું મૃત્યુ થતા અર્જુને કરેલા વિલાપનું વર્ણન કરવાનું છે. ઓકે. પછી છે શક્તિકુમાર સાહેબ, 22 વર્ષનો થયો ને શક્તિકુમાર, ત્યારે ભાઈને લગ્નની વિચાર આવ્યો. હા, 22 વર્ષે તેને વિચાર આવ્યો. અને કોનો વિચાર આવ્યો? કેવી કન્યા જોઈ છે? ગુણવતી કન્યા મેળવવાનું. એટલે બે ખૂબ અગત્યના છે. મને તો વિચારે નહીં આવતો. ચાલો આગળ જોઈએ. આવર્તપાત નામનું વિઘ્ન સમજાવો. મોસ્ટ આઈએમપી છે આવર્તપાત નામનું વિઘ્ન. ઘણી બધી પરીક્ષાઓની અંદર આવે છે. પછી સાક્ષી બનેલા માણસનું બીજું કર્તવ્ય. અહીંયા તમારે પેલું કર્તવ્ય પણ આવે. 2 કર્તવ્ય યાદ રાખવાના, પેલું અને બીજું. ઈ મોસ્ટ આઈએમપી. બ્રહ્માએ આપેલો દુર્વાસાને ઠપકો. સર બધા વિષયમાં અઘરા ચેપ્ટર હોય. સંસ્કૃત વિષયની અંદર અઘરું ચેપ્ટર કોઈને લાગતું હોય ને તો 9મું ચેપ્ટર છે. ઓકે. હવે 9મું ચેપ્ટર આપે આ લોકોને એમ કે તમે ઓપ્શનમાં કાઢો ભાષાંતર, તો એમાંથી શું કરીએ તો આવે? તો સર એમાં 2 છે ટૂંક નોંધ, બ્રહ્માએ આપેલો દુર્વાસાને ઠપકો અને ક્રોધની શારીરિક અસરો. ડન. સાહેબ આપણે કહી ન શકીએ કે જે સબસ્ક્રાઇબ નહીં કરે એને માહિતી શ્રાપ આપી દેશું. ના, એવું નથી કેવું. આ લોકો એવું કર્યું હતું. બ્રહ્માએ દુર્વાસાને ઋષિને કહી દીધું, શ્રાપ આપી દીધો. આ એ શ્રાપ આપ્યો એટલે બ્રહ્માજી કે ભાઈ શાંતિ રાખો, છોકરાઓ છે, બધું રાજી રહેવાનું. ચલો આગળ જોઈએ. ચાણક્ય અને રાજા સીબી. જો ભાઈ સીબી છે ને, એ કોઈ પણ જગ્યાએ લખેલું નથી પાઠમાં, ખાલી એક શબ્દ છે સીબી. પણ આની ટૂંક નોંધ એક પાકી કરી લેજો, પરીક્ષામાં મોસ્ટ આઈએમપી તરીકે નીકળશે. અને એમની સાથે છે સજીવોનું સ્વાભાવિક સાદૃશ્ય. જો કોઈને ખબર હોય તો તમે કોમેન્ટ કરજો કે ભાઈ આ કયા પાઠમાં ટૂંક નોંધ છે. એનો મતલબ એવો થાય કે ભાઈ કરો, તમને ચેલેન્જ આપે. હા, તો તમને ખબર પડી જાય કે તમે વાંચેલા છો, બેઠેલા છો. પછી છે સાંડિલ્યની બહાનાબાજી અને સાંડિલ્યએ કરેલા ઉદ્યાનનું વર્ણન.
આમાં સાહેબ આ પ્રશ્ન એવો કર્યો સાંડિલિયા કે ભણવાથી શું થાય? હા બરાબર. તમને કદાચ થતું હોય હા, શું થાય ભણવાથી? હા, તો તમે એનો ભણીને કોનું ભલું થયું આવું અમુક જણ પણ એવું જ થાય કે ભણવાથી કોનો ઉદ્ધાર થયો? બરાબર. તો એનો જવાબ પણ એમાં આપેલો છે અને મોસ્ટ ટાઈમ છે સાંડિલ્યએ કરેલા ઉદ્યાનનું વર્ણન, બહાનાબાજી અને ઉદ્યાનનું વર્ણન બંને આપણે કહેવાનું છે. આગળ વધીએ આપણે. આગળ થઈ ગયું છે. હવે આવે છે શ્લોકોનો આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર. અર્થ વિસ્તાર સર, 3 માર્ક્સના હા, આમાં સર આપણે 61 નંબરમાં પૂછાય. હા. ઓકે ડન. સર પાઠ 7, 13 અને 20 આમાંથી જ હશે. ઓ વાલા ભાઈ તમને પ્રેમથી કહે છે આમાંથી જ હશે, ફૂલ કોન્ફિડન્સ સાથે. ફૂલ કોન્ફિડન્સ. આનાથી બાર સર નો જાય. વાહ, ઓપન ચેલેન્જ. ચલો એટલે આટલા કરી લેવાના. હા ડન. ચલો જે લોકો 10મા પછી કોઈ સારી જગ્યાએ, ઇવન તમે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ કોઈ સારી જગ્યાએ ઓફલાઈનની અંદર એજ્યુકેશન જો તમારે મેળવવું છે તો દિવાલીપુરા યુથ ડિવાઇન એકેડમીના ફોર્મમાં મલ્ટિપલ સિટીઝમાં અવેલેબલ છે. વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદની અંદર ટૂંક સમયની અંદર એના સેન્ટર્સ ઓપન થઈ જશે. તમારે ઓફલાઈન ભણવું હોય 8, 9, 10 ફાઉન્ડેશનથી લઈને 11, 12 સાયન્સ, નીટ, JEE, ગુજકેટ બધું જ, CBSE બોર્ડ, GSEB બોર્ડ, ICSE બોર્ડ, સ્પોકન ઇંગ્લિશ બધું જ તમને કરવામાં આવશે. તો તમારી ઈચ્છા હોય કે ભાઈ મારે આ જગ્યાએ એડમિશન લેવું છે, QR કોડ છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ ફોર્મ ફિલઅપ કરી દો જેથી કરીને વહેલા તે પહેલાના ધોરણે તમને પ્રાયોરિટી આપી શકીએ. આગળ જોઈએ અર્થ વિસ્તાર. અર્થ વિસ્તાર. યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષતે વાળો સેવિતવ્યો મહાવૃક્ષઃ વાળો અને ચતુર્વિધા ભજન્તે મામ ભવંતો સુકૃતિ અર્જુન આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. શ્રીમદ ભગવદ્ ગીતાજીના શ્લોક છે આવડો. આ બંને શ્લોક ખૂબ IMP શ્લોક આપીએ છીએ કે આટલા શ્લોકમાંથી તમારી જો કદાચ આ હવે હું તમને વાત કરી દઉં કે તમારી સ્કૂલમાં હમણાં એક્ઝામ લેવાની હોય, આની પહેલાની એક્ઝામ જો તમને અત્યારે અર્થ વિસ્તાર કહું છું ને એમાંથી અર્થ વિસ્તાર ન આવે તો નીચે અમને કોમેન્ટ કરજો. હા બરાબર. તમે એકવાર જોઈ લેજો કોઈ પણ જગ્યાએ. અનસકર્સ પ્રાઇસ કરી દેજો. ચાલો આગળ છે. યથા નયતિ કૈલાસમ ન ગંગા ન સરસ્વતી તથા નયતિ કૈલાસમ ન ગંગા ન સરસ્વતી. આ કરજો. આ કોઈ તમને નહીં કહે. જો આ પેલી એક જગ્યાએ હશે, પેલું પ્લેટફોર્મ એવું છે કે આ તમને કહે છે. બરાબર. જો પેપર સાહેબ અઘરું કાઢવું એમ થાય કે મારે સંસ્કૃતમાં કાંઈક ટ્વિસ્ટ કરવું છે તો એ આવડો આ શ્લોક પૂછે. એવો શ્લોક પણ તમને આજે અમે આપીએ છીએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ અને કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. આના તો બધા મોટિવેશનલ સ્પીકર જેટલા છે ને આ શ્લોક ઉપર જ હાલતા હોય. તું તારું કર્મ કરે જા, ભણે જા, રિઝલ્ટ આવશે. રિઝલ્ટની ચિંતા ના કર. ઈ આવશે જ. ચલો આગળ. શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યાત 20મો પાઠ. સુખમિ દુઃખાન્ય અનુભૂય શોભતે અને વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. આટલા છે અર્થ વિસ્તાર માટે. ચલો આ 7 શ્લોકમાંથી 3 શ્લોક આવશે. પદ્માને કહેજો હો. ઓલો ગીત છે. આવશે એવું. ઓકે 4 ગુણનો છે. 21, 22, 23 ની અંદર શ્લોક પૂછાય છે. બરાબર. આ ફેબ્રુઆરી નહીં માર્ચ છે. તમે એને ગણતરીમાં પોતાની રાખજો. હા. ચલો પેલો જ છે સમગચ્છદ્વમ સંવદદ્વમ સંભવ મનાવસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાના ના ઉપાસતે. પછી આવે સર્વે અંતર્વામ મામા અંતર્વામ મામા સર્વે ભવંતુ સુખિના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અંતર્વામ મામા અંતર્વામ મામા. ચલો આગળ. યસ્માનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચય હર્ષા મર્ષા ભયો દ્વેગે મુક્તો યસ ચ મે પ્રિય અંતર્વામ મામા અંતર્વામ મામા. આપત્સુ રામ સમરેશુ ભીમ દાનેશુ કર્ણશ્ચ નયેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ વિક્રાંત કાર્યેશુ ભવાંજનેય. આગળ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેથે નત્વમ સ્વચિતુમ અર્હસી. બરાબર. યાદ રાખી લેજો. તૈયાર. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી ગતિસ્વમ ત્વમેકા ભવાની અનાથો દરિદ્રો જરારોગ યુક્તો મહાક્ષીણ દીન સદા જાગ્યવત્ર વિપત્રો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહમ ગતિસ્વમ ત્વમેકા ભવાની. ચલો આ શ્લોક આવવાના છે. બીજું તમારે અન્ય વિષયની સારી એવી તૈયારી કરવી હોય તો દેવસત્વ પેપર સેટ અવેલેબલ છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે. ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને માટે અવેલેબલ છે. ઓફરની અંદર અત્યારે એની પ્રાઇસ ફક્ત ને ફક્ત કેટલું છે ખબર તમને? 299. ઓફરમાં છે. આ જે લો હતો જેને પણ લેવું હોય લઈ લેજો. ના ગમે 7 દિવસની રિપ્લેસમેન્ટ રિટર્ન પોલિસી છે. દઈ દેજો. ઓપન ચેલેન્જ આખા ગુજરાતમાં આવી કોઈ ચેલેન્જ નથી આપતું. ના જોઈએ તો પાછું પાછું બરાબર. તમે તમારા પૈસા રાખો, અમે મારા પેપર સેટ રાખી લે. મુદ્દાસર પ્રશ્ન.
હા, ચલો આની અંદર છે વિભાગ એ ના પેલા પાઠ આધારિત આપીએ છીએ, જે પ્રશ્ન નંબર છે 6, 7 અને 8. એના આઈએમપી પ્રશ્નો અમે 4 ગુણના છે જે અમે તમને આપ્યા છીએ. ચલો. શું છે પેલો પ્રશ્ન? આવર્તપાત નામનું વિઘ્ન, જો એમાં સ્ટાર કરી દીધો છે, મોસ્ટ આઈએમપી છે સર આ. આગળ, સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી? લેખક મનુષ્યને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે? વિત્તદાસે કૂટનાથને બીજી વાર પાત્રો શા માટે આપ્યા? પછી મોસ્ટ આઈએમપી, કૂટનાથે વિદ્યાસને છેતરવા માટે કઈ યોજના બનાવી અને દુર્વાસાને કોને શ્રાપ આપ્યો શા માટે? છેલ્લા બંને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ડન. ચલો. માછીમારોનું વચન સાંભળીને માછલાઓએ પરસ્પર શું કહ્યું? સજીવોમાં સ્વાભાવિક સાદૃશ્ય કયા કારણથી હોય? અચેતન આને યાદ રાખજો. અચેતન પદાર્થોમાં સાદૃશ્યનું કારણ શું હોય? ધર્મ અને ક્રોધનું સાથે રહેવું તે કોના સમાન છે? બ્રહ્મા દુર્વાસાને નટ સાથે કેમ સરખાવે છે? આઈએમપી છે ઈ. અને અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયું? અને જો તમારે અન્ય વિષયોના આઈએમપી જોઈતા હોય, અહીંયા આઈ બટન પર ક્લિક કરો, કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં બધું જ આપેલું છે. ઇવન તમારે અભિષેક સરના બ્રહ્માસ્ત્રના સેશન કાં તો વાવાઝોડાના સેશન્સ બી જોવા હોય, હા. એ બી માર્ક્સ અપાવશે. બરાબર, તો એ બી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. ફક્ત વિડીયો ખોલવાનો આઈએમપી નો, નીચે તમને આખો ઢગલો વિડીયો મળશે. એ તૈયાર કરો તો 80 થી 80 એમ જ લઈ આવો પેપરમાં. આવી જાય. અને સર વ્યાકરણની એવી શોર્ટકટ એમાં આપી દીધી છે કે આ લોકો ખાલી એકવાર જોશે ને એટલે બીજે ક્યાંય જાશે નહીં સર. યસ, તમારે કદાચ ઇંગ્લિશ મીડિયમ હોય કે ગમે તે તમને કામ લાગશે, માર્ક્સ અપાવશે. વાવાઝોડું એવું છે કે નુકસાન નહીં કરતું, માર્ક્સ અપાવે છે. ભોજની ખ્યાતિ શાના કારણે હતી? માછીમારોનું વચન સાંભળી માછલાઓ પરસ્પર શું કહે છે? કન્યાએ શક્તિકુમારની ભોજન રુચિ કેમ વધારી? પાણીપુરી, પીઝા, બર્ગર એવું બધું નથી, એના સિવાયનું છે, જોઈ લેજો. અર્જુને સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે શું કીધું? અને કન્યાએ શક્તિકુમારની ભોજન રુચિ કેવી રીતે વધારી? 2 વાર છે એટલે આ ખાસ કરજો. ઓકે, ચલો. હવે મુદ્દાસર પ્રશ્ન, પદ્ય આધારિત. હા, પદ્ય આધારિત. 7, 18, 19, 20. એટલે અહીંયા છે 17, 18, 19 ને 20. 6 માર્કના પ્રશ્ન છે. ચલો. ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે? શેની? હા, યાદ રાખજો ને, કેજો પાછા ખબર હોય ટૂંકમાં. બરાબર, કે ભાઈ આપણે પેલો જ પાઠ છે એમાં. સંગઠિત રહેવા માટે કવિ શું સમજાવે છે? યુનિટી થી કામ કરવાનું કે છે. ફક્ત શું નથી જાણતો. આની અંદર ભાઈ આપણે જે 10મો પાઠ છે એની અંદર હમણાં છેલ્લે ગતિસ્વમ વાળા શ્લોક આવે છે. કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પરાર્થે? વિવાદે વિષાદે વાળો શ્લોક આમાં આવે. જટાયુ અને રાવણ પાસે કયા આયુધો હતા? મોસ્ટ આઈએમપી છે બાળકો, 16મા પાઠનો છે. કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહી કેવી રીતે બની શકે? 18મા પાઠમાં. 6 માર્કના પ્રશ્ન છે, તમને માત્ર બાળકો 10 જ પ્રશ્ન આપીએ છીએ, તો આટલા તો કરજો. અપવર્ગ પ્રદા શિવની મૂર્તિ પવર્ગ થી કેવી રીતે રચાયેલી છે? ગુરુ કેવા હોવા જોઈએ? મોસ્ટ આઈએમપી છે. જટાયુ અને રાવણ પાસે કયા આયુધો હતા? અને છેલ્લું મૂઢ અને સજ્જનનો ભેદ. મૂઢ કોને કહેવાય ને સજ્જન કોને કહેવાય? ચલો, છેલ્લો એમાં પ્રશ્ન નાટક આધારિત. નાટક. પ્રશ્ન નંબર 29, 30 અને 31 પૂછાઈ શકે છે. ચલો. વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ? ભણવું શું કામ જોઈએ? પઠનનો અર્થ કોણ અને ક્યારે સમજે? ભણવાનું. સાંડિલ્ય ઉદ્યાનમાં પ્રવેશતા કેમ ભય અનુભવે? અભિમન્યુનું મૃત્યુ થતા અર્જુને કરેલું વિલાપ. ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે? પઠનનો અર્થ કોણ અને ક્યારે સમજી શકે. ચલો આગળ. ચાણક્ય ચંદનદાસને કઈ રીતે ભય બતાવે? ચાણક્યના મત અનુસાર નંદના અને ચંદ્રગુપ્તના રાજ્યમાં 100 ફરક. સર પણ આ બધા પ્રશ્નો ગુજરાતીમાં છે, તો બીજા મીડિયમ વાળા જે જોવે છે એને આ જ પ્રશ્ન નહીં, આને કોપી કરવાનું, ગૂગલ પર જવાનું, આવી જશે. એઆઈ નો જમાનો છે ભાઈ. દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્ય. કયા મનુષ્યોની પશુમાં ગણના થાય? અભિમન્યુનું, જો આ ચોથી વખત પ્રશ્ન માય આવે, અહીંયા પણ આવે છે. અર્જુનનું વિલાપ અને ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે? ખાસ અગત્ય. આગળ છેલ્લા 2 પ્રશ્ન. વિદ્યાભ્યાસ શા માટે કરવો? અને પઠનનો અર્થ કોણ અને ક્યારે સમજી શકે છે? ચલો હવે જોડકા, ઢોલકા વગાડ, અરે જોડકા જોડો. ચલો જોઈએ. કર્તા અને કૃતિ 2 માર્કની અંદર આવે. 56, 57 ને 58મો પ્રશ્ન છે આપણો. ચલો અહીંયા કીધું જોડકા જ આપી દીધા. જોડકા જ આપી દીધા છે. હવે આને તમારે ખાલી જોડવાના છે. અહીંયા મેં મોસ્ટ આઈએમપી છે, અમે એવી રીતે તૈયારી કરીને તમારા માટે કાઢેલા છે કે આટલા જોડકા તો સર આ લોકોએ જોઈ જ લેવા જોઈએ. બોધાયન, ભવભૂતિ, વિષ્ણુ શર્મા કવિઓના નામ આવશે. નારાયણ ભટ્ટ, મહાકવિ કાલિદાસ ને મહાકવિ ભાસ. પણ સર હું એવું ઈચ્છું કે આ લોકો આના જવાબ આપણને કોમેન્ટમાં કહે. ઓકે, નીચે ડિસ્ક્રિપ્શનમાં બી લખી, અરે કમેન્ટ બોક્સ ની અંદર લખી દેજો. પહેલાનો આ, બીજાનો એ, ત્રીજાનો બી, એવી રીતે લખી. જો આપણે નંબર આપ્યા છે અહીંયા. ઓકે, ડન. આગળ. વાલ્મીકી, પાણીની અને પતંજલિ, શુદ્રક, બાળભટ્ટ અને વેદવ્યાસ. એમની કઈ બુક છે એ તમારે કહેવાનું છે.
બીજું વ્યાકરણ વિભાગ માટે મેં તમને કીધું એ પ્રમાણે ડિસ્ક્રિપ્શનમાં સંસ્કૃત વ્યાકરણ બોર્ડના બાહુબલી વાહુજોડુના સેશન્સ છે, જોઈ લો, જેથી કરીને તમારી પરીક્ષા પહેલા જોજો, પછી વેકેશનમાં જોશો કામનું નહીં. તો ન દિવસે તો પેપર સેટ જો તમારી પાસે હોય પણ એમાં સંસ્કૃતના પેપર નથી, પણ એમની અંદર પણ અલગ અલગ વિષયના બધા વિભાગો આપેલા છે, એને બી તૈયાર કરજો. બોર્ડ પરીક્ષાની આગલી રાતે સંસ્કૃતના વાવાઝોડામાં જોડાવાનું ભૂલવાનું નથી. પછી તમે આમંત્રણ આપી દો. આ આમંત્રણ આપી દઉં છું. અને સર હેલો ધળ બળાટીને ધાણાજીરું બોલવાનું, એને એક આમ અલગ ગીતમાં કરીએ તો કે હવે ધળ બળાટીને ધાણાજીરું બોલવાનું, એવું ભૂકા કાઢવા છે, વાવાઝોડું હિટ છે બોસ, ઈ કરવા માટે ત્યાં આવવાનું છે. બરાબર, તો બધા રેડી રહેજો જેથી કરીને તમને સારા એવા માર્ક્સ મળી શકે. તો તમામ વસ્તુ તમને પ્રોવાઈડ કરી દીધી છે સંસ્કૃતની અંદર. મેં માનું છું ત્યાં સુધી હવે કંઈ જ બાકી નથી રહ્યું. તો હવે તમારા હાથમાં છે, તમારે શું કરવું છે. ખાલી બેહી રહીને ટાઈમ પાસ કરવો છે કે વિડીયો જોયા પછી મહેનત બી કરવી છે. લાગી પડો અને સંસ્કૃતના માર્ક્સને કવર કરી દો. ખિસ્સામાં મૂકી જ દેવાના. પેપર લખતા પહેલો લીટો પાડે ને એ પહેલા જ ખબર હોય કે આપણે આટલા માર્ક્સ આવવાના. ખીચામાં કાઢીને મૂકવાના. બરાબર. ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણી કોમ્પિટિશન ક્યારે આપણી આસપાસના લોકો જોડે ના હોય તો ડેફિનેટલી તમારા વિડીયોને તમારા મિત્રોને તમારી બહેનપણીઓને શેર કરજો, જેથી કરીને એ લોકોનું પણ સારું થાય. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી જ રીતે નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.